શું ફ્રેન્ડ્સ તમારાથી પણ રોટલીનો લોટ વધી જાય છે તો હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ઉકળતા પાણીમાં ફ્રેન્ડ્સ વધેલી રોટલીનો લોટ ઉમેરી બનાવો આ વાનગી. જો આ વાનગી બનાવી લેશો તો પિઝા બર્ગર પણ ભૂલી જશો અને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. અને બાળકોને તો ખૂબ જ પ્રિય છે આ વાનગી ફ્રેન્ડ્સ. તો ઘણી વખત આપણે રોટલી બનાવીએ ને ત્યારે થોડો એવો લોટ બચી જતો હોય છે. તો આ લોટને આપણે ફ્રીઝમાં રાખવો પણ સારો નથી હોતો ફ્રેન્ડ્સ. તો ફ્રીઝમાં રાખવા કરતાં તમે આ રીતે તેમાંથી નવીન વાનગી તૈયાર કરી શકો છો. તો આપણે અહીંયા આ રીતે 4 થી 5 જેટલી રોટલીનો લોટ બચી ગયેલો છે. તો તેને આપણે થોડો લોટ ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે. આ વાનગી બનાવવામાં થોડો એવો ટાઈટ લોટ જ રાખવાનો છે. જેવો આપણે ભાખરી બનાવવા માટે રાખીએ તેવો ટાઈટ લોટ જ રાખવાનો છે. ઢીલો લોટ નથી રાખવાનો. તો થોડો લોટ ઉમેરીને આપણે તેને સરસ કઠણ કરી લીધો છે. હવે તેમાંથી આપણે થોડો લુવો લઈ લેશું. પછી આ રીતે આપણે રાઉન્ડ શેપ આપીને તેને લાંબુ એવો સિલિન્ડર શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો પટ્ટી શેપમાં આપણે તેને આ રીતે રાખી દઈશું જેથી આપણી બધી વાનગી છે તે એક સરખા માપની બનીને તૈયાર થાય. ઘણી વખત લોટ બચી જાય ને આપણે તેનું શું કરવું તે વિચારતા હોઈએ છીએ. જો રોટલી બનાવી નાખીએ તો રોટલી ઠંડી કોઈ ખાતું નથી ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે નવીન વાનગી બનાવી શકો છો. તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના આ રીતે કટ કરીને લુવા રેડી કરી લેવાનું. તમે જોઈ શકો છો સાવ નાના લુવા આપણે બનાવવાના છે. અડધાથી 1 ઇંચ જેટલો જ આપણે આ ટુકડા રાખવાના છે. તો આ રીતે સરસ એક સરખા માપનું કટિંગ કરી લેવાનું છે જેથી વાનગી છે તે આપણી દેખાવમાં સારી બને એટલા માટે. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે શેપ આપી દીધો છે લોટનો. હવે શું કરવાનું છે, આ રીતે એક મીડિયમ સાઇઝનો આપણે લુવો લઈ લીધેલો છે અને લઈ લેવાની છે કાંટા ચમચ. કાંટા ચમચની પાછળના સાઈડ આ રીતે આપણે લોટને સરસ સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો બસ આ રીતે હલકા હાથે આપણે તેને સ્પ્રેડ કરવાનો છે અને આ રીતે તમે જોઈ શકો છો લોટને આપણે ઉખાડવાનો છે. એટલે ખૂબ જ સુંદરનું એવું આ રીતનું એક ડિઝાઇન રેડી થઈ જશે લોટની અંદર. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. સેમ પ્રોસેસથી આપણે બીજા લુવાને પણ રેડી કરી લઈશું. તો આ રીતે તમે હાથેથી પણ લુવાને શેપ આપીને તરત ફોગ ઉપર રાખીને સરસ એવું તમે શેપ આપી શકો છો ફ્રેન્ડ્સ. સાવ સરળ અને સિમ્પલ જ 2 થી 3 મિનિટમાં જ તમારી આ વાનગી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે ફટાફટ આપણે લુવા બનાવતા જઈશું અને આ રીતે શેપ આપતા જવાનું છે. એટલે ખૂબ જ સુંદરની એવી ડિઝાઇન રેડી થઈ જશે. તો લોટમાંથી આપણે આ રીતના બધા જ સરસ એવી ડિઝાઇનવાળા શેપ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ સાવ અને સરળ ને સિમ્પલ જ છે. ઘણી વખત આપણાથી લોટ બચી જાય ને ત્યારે આપણે એમ વિચારીએ કે આનું શું બનાવવું ફ્રેન્ડ્સ. પણ આ રીતે તમે તેમાંથી ખૂબ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો. તો આ રીતના બધા શેપ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈમાં થોડું એવું પાણી ગરમ થવા માટે રાખી દેવાનું છે. આ રીતે પાણી ઉકળે ને એટલે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. આપણે લોટ બાંધતી વખતે ઘણા લોકો નમક ઉમેરે છે તો તમારે સ્કીપ કરી દેવાનું અને ન ઉમેરેલું હોય તો આ સ્ટેપ ઉપર તમારે ઉમેરી દેવાનું થોડું એવું નમક. અને સાથે જ આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું તેલ જેથી આ બધી વસ્તુ છે તે એકબીજા સાથે ચીપકી ન જાય એટલા માટે આપણે તેલ ઉમેરી દઈશું. હવે હલકા હાથે આ રીતે આપણે તેને પાણીમાં ઉમેરી દેવાના છે જેથી એકબીજા સાથે તે ચીપકે નહીં અને સરસ એવા પરફેક્ટ કૂક થઈ જાય. તો 2 થી 3 મિનિટ માટે આપણે તેને હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેવાના છે. આ રીતે આ વાનગી બનાવશો ને એટલે ગેરંટીથી ફ્રેન્ડ્સ બાળકોને ખૂબ જ પ્રિય થઈ જશે. અને મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જેમ થોડો સમય થશે ને 1 મિનિટ જેટલો એટલે આ રીતે બધા જ આપણે જે શેપ આપેલો છે તે ઉપર પાણીમાં તરવા લાગશે. એટલે આપણે સમજવાનું કે પરફેક્ટ એવા તે કૂક થવા લાગેલા છે. હવે જે આપણે બધી વસ્તુ ઉમેરેલી છે તે ઉપર પાણીમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો આપણે ટોટલ એને 3 મિનિટ માટે થવા દીધા છે. વચ્ચે આપણે તેને પલટાવવાની પણ કાંઈ જ જરૂર નથી. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે સરસ બધા ઉપર આવી જશે એટલે આપણે તેનો શેપ હતો ને તેનાથી થોડા એવા તે ફૂલીને ડબલ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો નાના એવા હતા અત્યારે આપણા આંગળી જેટલા મોટા થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે બધા શેપ તૈયાર થઈ ગયા. તો 3 મિનિટ માટે આપણે તેને સરસ આ રીતે સ્ટીમ કરી લીધા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઓવરકુક નથી કરવાના. તો હવે તેને આપણે એક સ્ટેનરમાં આ રીતે કાઢી લેવાના છે. સાવ સરળ અને સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. કાંઈ જ મોટી તામઝામ નથી. તો આ રીતે આપણે તેને સ્ટેનરમાં રહેવા દેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે વઘાર કરવાનો છે. તો તેના માટે આપણે 1 પાવડું જેટલું તેલ લીધું છે. તેલને આપણે હલકું ગરમ થવા દઈશું. પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું બારીક સમારેલું લસણ. લસણને હલકું 10 સેકન્ડ સુધી આપણે તેલમાં સાતળી લેવાનું છે. અહીંયા બધી વસ્તુ આપણે ઓવરકુક નથી કરવાની. હલકો તેની કચાશ નીકળે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાની છે ફ્રેન્ડ્સ. અને લસણ આપણું ઓવરકુક ન થઈ જાય તે વાતની પણ અહીંયા ધ્યાન રાખશું. પહેલાં લસણ ઉમેરવાથી ફ્રેન્ડ્સ આ વાનગીની અંદર લસણની ખૂબ જ સરસ
ફ્લેવર આવશે એટલે આપણે તેને પહેલાં ઉમેરેલું છે. ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થવાની છે. આ વાનગી બનાવતા હશો ને આખા ઘરમાં ખૂબ સરસ એવી સુગંધ પણ આવશે. તો હવે ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી. તેને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે. તેને પણ આપણે થોડી વાર માટે થવા દેવાની છે. ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની. હલકી એવી ડુંગળીની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તેને પણ આપણે 10 સેકન્ડ સુધી થવા દેવાની છે. આ રીતે ડુંગળી સતળે છે ને ફ્રેન્ડ્સ, પછી આપણે ઉમેરી દઈશું કેપ્સિકમ. અહીંયા આપણે વેજીટેબલનો જે કાંઈ ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ, તેમાંથી તમને કોઈ પણ એક વેજીટેબલ નથી મળતું અથવા નથી પસંદ તો તમે સ્કીપ કરીને પણ આ વાનગી તૈયાર કરી શકો છો. તો 1 ચમચી જેટલું આપણે અહીંયા શિમલા મિર્ચ અને થોડા એવા ગાજરના ટુકડા લીધા છે. શાકભાજી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું અથવા કોઈ પસંદ નથી તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા હલકી એવી કચાશ નીકળી જાય ને ત્યાં સુધી જ આપણે થવા દઈશું શિમલા મિર્ચને. વધુ આપણે ઓવરકુક નથી કરવાના. તો હવે આપણે ઉમેરી દઈશું ટમેટાની સ્લાઇસ. અને અત્યારે લાલ મરચાંની સિઝન છે ને, તો આપણે 4 થી 5 નંગ આ રીતે સ્લાઇસ કરીને લાલ મરચાંની રીંગ ઉમેરેલી છે. પસંદ તમારી છે. લાલ મરચાંની જગ્યાએ લીલું મરચું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે, પણ દેખાવ સારો આવે એટલે આપણે અહીંયા લાલ મરચું હતું એટલે ઉમેરેલું છે. હવે બધી વસ્તુને આ રીતે થવા દઈશું. પછી તેની અંદર આપણે હલકા એવા મસાલા રૂટીન કરવાના છે. તો થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ફક્ત કલર માટે. અડધી ચમચી થોડું ઓછું એવું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને થોડી એવી હળદર પાવડર ઉમેરી દઈશું. સિમ્પલ મસાલા રાખેલા છે ફ્રેન્ડ્સ. તમારે અહીંયા કોઈ પણ મસાલા વધુ ઓછા કરવા હોય તો કરી શકાય છે, અથવા મેગી મસાલો પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો. પણ આપણે ઘરના રૂટીન મસાલામાંથી જ આ વાનગી તૈયાર કરેલી છે, જેથી આપણા લોટનો પણ રીયુઝ થઈ જાય અને આપણું કોઈ પણ વસ્તુ વેસ્ટેજ ન થાય એટલા માટે. જો શિમલા મિર્ચ ન મળે ફ્રેન્ડ્સ તો લસણ, ડુંગળી, ટમેટા તો બધા પાસે અવેલેબલ જ હોય છે. તેનો ઉપયોગ કરીને પણ તમે આ વાનગી તૈયાર કરી શકો છો. હવે આપણે ઉમેરી દઈશું પિઝા સિઝનિંગ અથવા ઓરેગનો પણ ઉમેરી શકાય છે. સાથે જ ઉમેરી દઈશું 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. હવે આપણે જે પાસ્તા બોઇલ કરીને રાખેલા હતા તે ઉમેરી દેવાના છે અને સારી રીતે હલકા હાથે મિક્સ કરી દેશું. તો અહીંયા ફ્રેન્ડ્સ તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી એવા ઘઉંના લોટના પાસ્તા. બાળકોને પાસ્તાનું નામ પડતા જ ખાવાનું મન થઈ જાય. બાળકો તો શું, મોટા લોકોને પણ ખૂબ જ પ્રિય હોય છે પાસ્તા. પણ બહારના પાસ્તા આપણને અનહેલ્ધી લાગતા હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે ઘરે જ ઘઉંના લોટના પાસ્તા બનાવીને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને વળી બની પણ ફટાફટ જાય છે. તો હવે જ્યારે પણ ફ્રેન્ડ્સ તમારા ઘરે રોટલીનો લોટ વધે ને ત્યારે તમે આ વાનગી બનાવજો. ખૂબ સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તમે અહીંયા જોઈ શકો છો બની પણ ફટાફટ જાય છે. બાળકોને તમે લંચ બોક્સની અંદર પણ આપી શકો છો. તો લીલા ધાણાથી પાસ્તાને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ પાસ્તાને આપણે સર્વ કરીશું. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારી પાસે પણ વધેલા લોટના કોઈ આઈડિયા હોય તો મારી સાથે જરૂરથી શેર